જોઈ લ્યો અત્યારે ગિરનાર આપણે અહીંથી દેખાય છે આ બાજુથી. એ મુકાતું નથી, ઊંચું નથી, ઉપરતું નથી, બધું મોટું થઈ ગયું. આપણે વાઈટ નું રામ 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 રામ. હા 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 હા. શું કર્યું ભાઈ? કાંખમાં છોકરો ને ગામમાં ગોઈતું. તો મિત્રો આજની આપણી જર્ની મટિયાણાથી લઈને એક સરપ્રાઈઝ પ્લેસથી માણાવદર, અને જે કોઈ માણાવદરથી આપણે જઈશું વંથલી. જે કોઈ સરપ્રાઈઝ પ્લેસ જોવી વિડીયો આખો જોજો. પછી વંથલીથી જુનાગઢ બાયપાસ, અને જુનાગઢ બાયપાસથી જેતપુર બાયપાસ થઈ અને ગોંડલ જામબરે આપણા પ્લાન્ટ સુધીની જર્ની છે. તો ફટાફટથી જોડાઈ જાઓ. 115 કિલોમીટરની જર્ની છે. ચાલો વિડીયોમાં. કેમ છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જઈશો. આપણે પણ એકદમ મસ્ત મજામાં છીએ. ઉઠીને બેઠા છીએ ચા પી, અને આપણે છીએ આપણા ગામડાવાળા ઘરે. તો બતાવીએ આપણા ગામડાનો ઘરનો ટૂર. કારણ કે આગલા વિડીયોમાં જે છે એમાં તમને બરાબર ટૂર નહોતું બતાવ્યું. એટલે બારથી આપણે ઘરની શેરી અને ઘરનું કેવું છે એ જ બતાવ્યું હતું. અત્યારે ઘરનું ટૂર બતાવીએ અંદરથી, અને પાયલનો લુક બતાવીએ તમને ગામડા. એમાં કોમેન્ટ કરજો નથી કે લુકમાં વધારે મસ્ત લાગે છે. તો જોઈ લ્યો ભાઈ, સાડીમાં મસ્ત લાગે કે ડ્રેસમાં મસ્ત લાગે, વધુ કહેજો. બરાબર છે. અને આ છે એક રૂમ જૂનવાણી કબાટ સાથે ભાઈ, અનાજના બેરલ, જૂનવાણી આડીઓ. અને જો અહીંયા પાયલને કામ વધારે નથી, થોડુંક જ છે, એક ગાડલું જ મૂકવાનું છે. એ મુકાતું નથી, ઊંચું નથી, ઉપરતું નથી. આ છે ભાઈ આપણું રસોડું, અને આ છે આપણું 1500 વાળું ફૂટ મફતનું આમ તો. પછી સામે ટીવી છે, અનાજના બેરલું પાછા અહીંયા પણ, અને આ છે આપણો રૂમ. બેડ તો આપણે લઈ ગયા છીએ ગોંડલ. આવી ઢીંગલી બનાવી હોય કોઈને તો કોન્ટેક કરજો ભાઈ આપણો. તો આપણી ગાડી અહીં પાર્ક કરી છે, જોઈ લ્યો શેરીમાં. અહીં હું લઈ આવી બહુ અઘરી છે. બાકી શ્રેયુને એની બેન પણ બે રમે છે. ડ્રોન તો નથી, પણ થોડોક એમણામ નજારો તમને બતાવું. આપણા મોબાઈલથી જ સપોર્ટ કરો તો પેલું ડ્રોન લઈ લઈએ આપણે. બાકી કંઈક આવો ગામનો નજારો છે. આ વિડીયો છે આપણા ગામનો ડ્રોનનો નજારો, મળશે તો બતાવીશ. અને આ છે બજાર આપણી. અહીંયા આડા બેલા પીડા, એટલે એ બાજુ જવાય એમ છે નહીં. તો મિત્રો આપણે ગામડેથી નીકળી ગયા છીએ, અને આવું લીલુંછમ વાતાવરણ છે આપણા ગામડાના રસ્તાના નજારાનો. સિંગલ પટ્ટીનો રસ્તો છે. રસ્તાની હાલત થોડીક ખરાબ છે, એટલે રસ્તામાં ધ્યાન રાખવું પડે છે આંકવામાં. બાકી સ્ટેન્ડ તો આપણું કાંઈ એટલું કામ કરતું નથી, તેમાં રાખીને વિડીયો શૂટ કરીએ. ખીશુબેનની મમ્મીનો વારો છે પાછળ બેસવાનો, અને શ્રેયાબેન આગળ બેઠા છે, અને એને રોકાવું તો એના દાદા પાસે, એટલે હજી તો રોવાનું ચાલુ છે. ના, એ ફાફડી ગાંઠિયાનો સેવન ચાલુ છે. મરચા અહીં પડ્યા છે, જોતા હોય તો. કાસા મરચા હે, તરેલા તો હે નહીં ભાઈ. કિશુબેન ને હક થતું નથી ક્યાંય, જોઈ શકો તમે. આજે આપણો એક સ્ટોપ છે, પછી સ્ટોપ પછી કન્ટિન્યુ આપણી જર્ની કરીશું. ચાલો મળીએ નિરાતે. સરપ્રાઈઝ છે ભાઈ, વિડીયો આખો જોજો. બરાબર છે? કારણ કે એ સ્ટોપે પૂછશું પછી જ તમને ખબર પડશે ક્યાં જાય. અને આ કિશુબેનના ફંદા જોઈ શકો તમે. ચાલો મળીએ આગળ હવે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ગામ આવ્યું છે કોઈલાણા. કદાચ મારા કોઈ સબસ્ક્રાઈબર ભાઈ મારા ગામ બાજુના આવી છે ને, એ લોકોને તો ખબર જ હશે કોઈલાણામાં શું પ્રખ્યાત છે એ. તો પછી બીજા કોઈ લોકોને ખબર હોય કે ન ખબર હોય એને કહી દો કે અહીંની ભાઈ કુવાડી પ્રખ્યાત છે કોઈલાણાની. અને મારું ગામ છે મટિયાણા.
ત્યાંની હુડી પ્રખ્યાત છે, બરાબર છે. જે કોઈને મગાવ્યું હોય કોમેન્ટ કરી દેજો ભાઈ. તો મિત્રો આપણે જે અત્યારે રોડ ઉપર છે ને, અમારું અહીંનું હેવન ગણ્યું ગયું. એક બાજુ તળાવ જેવા ખાડા અને એક બાજુ ખેતર, ભાઈ લીલા છમ ખેતરો, અને રસ્તો સિંગલ પટ્ટી. સામેથી તમને બસ મળે તો બી ધ્યાન રાખવું પડે. ખાલી હાવ હજુ નણકા નથી, બાકી ગીર જેવી જ ફિલિંગ આવે અહીંયા પણ. બાકી આ બેનનું મૂળ તો હજી ઓફ જ છે. જો તમે એનું હોબળું જોઈ શકો છો, એનું હોબળું જો, હોબળું તમે બિચારીનું એને દાદા પાસે રોકાવું તો બિચારીને. તમે શું કરે છે? પાટલું કરે છે ચાલુ ગાડીએ. એ લેંઘે ઉપર. તો ભાઈ વરસાદી વાતાવરણ હોય તો કંઈક મજા આવે ગાડી ડ્રાઈવ કરવાની. મને બહુ મજા આવે. જેમ વરસાદ ચાલુ હોય ને એમ ડ્રાઈવ કરવાની મજા આવે. કંઈક વધારે વરસાદ હોય તકલીફ પડે, પણ બહુ મજા આવે. બાકી જોઈ લ્યો અહીં ખેતરોમાં માણસો કામ કરે છે આવી ગરમીના પણ, અને બે સાઈડ ખેતરો લીલું છમ છે ને વચ્ચેથી રસ્તો જાય છે. આ નજારો એકદમ મસ્ત છે. તે તમને કહેતા ને સરપ્રાઈઝ છે એ પૂગી ગયા છીએ આપણે. ગામ છે કોઠડી. અહીંથી તમે જઈ શકો સોમનાથ કેશોદ મઢડા બાજુ, અને આમ માણાવદર જઈ શકાય. અહીંયા આપણે આવ્યા છીએ એક વ્યક્તિ છે ને, એક વ્યક્તિ એના મમ્મી પપ્પાના ઘરે. એનું મોટું જોજો, મોટું બધું થઈ ગયું હોય છે. બતાવું હમણાં તમને ઉતરીને કે બધું મોટું થઈ ગયું. આનું મોટું બધું મોટું થઈ ગયું. આપણે વાઈટ નું રામ 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 રામ. જો શ્રેયુબેન ને અહીં આવીને મજા આવી ગઈ છે. આપણે લાંબા પડી ગયા છીએ. આપણું અહીં કામ ઈ જ છે, લાંબા પડવાનું. અને આર્યનને મજા આવી ગઈ છે. અગર શ્રેયુબેનનું મોટું તો ઝીંકોકડું હતું. કિશુબેન તો ક્યાંક અહીં કરતા છે. બાકી જો અહીંયા દ્રાક્ષનો વેલો છે, મોટું બધું પટ છે. આરામ કરવાની મજા આવે અહીંયા. મજા તમે જોઈ શકો છો. બે હાવ બેન ભાઈ ધોળા ધોળ થયા છે. ગયા ગયા. હા 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 બસ. તમને પોલીસ વાળા પકડી જાય. તો હા મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ પાયલના પિયરમાંથી, આપણા સસરિયામાંથી. અને આ રોડનો નજારો પણ આપણે આવો જ જોવા મળ્યો. જોઈએ આગળ રસ્તો કેવો મળે. એ બધા ધીમો રાખ. અને શ્રેયાબેનનું મૂળ કંઈક થોડુંક સારું થઈ ગયું છે, બરાબર છે. બાકી તો એ તો ડ્રામા ક્વીન છે, એટલે કેમેરામાં તો એવું જ બતાવશે. આગળ જઈને આપણે કંઈક પેટમાં નાખીશું. હું નાખીએ જોઈએ, કારણ કે અહીંયા જમવાનું કહેતા પણ આપણે આજે આ બાજુ પછી ક્યારેક જ આવવાનું હોય, એટલે અહીં જે આપણે પ્રખ્યાત વસ્તુ, આપણે ભાવતી વસ્તુ ખાવી હોય, એટલે પછી બપોરને જમીએ નહીં. અહીંયા રસ્તામાં જમશું. જોઈએ વિડીયો આખો જોજો એટલે ખબર પડી જાય. જે છે એ અમારા એરિયાની પ્રખ્યાત વસ્તુ જ છે ભાઈ. તો મિત્રો આપણે ગાડીની એવરેજ ચેક કરવા માટે રાજકોટ જતા હતા ત્યારે ટાંકી ફૂલ કરાવી હતી, અને અત્યારે પાછી ટાંકી ફૂલ કરાવી. 229 કિલોમીટર આવેલી છે ગાડી, અને 1300 રૂપિયાનું પેટ્રોલ આવ્યું. એટલે 12-12.5 લીટર જેવું પેટ્રોલ આવ્યું છે. એટલે 18-18.5ની એવરેજ ગાડી આપી છે. રસ્તો ખરાબ હતો, મીન્સ કે હાઈવે ઉપર આપણે 19-20ની એવરેજ કરીને હાલવાના. તો ગાડીની એવરેજ બી મસ્ત સારી જ છે ભાઈ, સ્વિફ્ટ પેટ્રોલમાં પણ. બરાબર. હવે સીધા મળીએ માણાવદર પૂગીને, કારણ કે રસ્તો બી ખરાબ છે હજી, અને રસ્તામાં ઢોર જોવા મળે છે. બાકી શું છે, વાહે બેઠા બેઠા આરામથી હોવું હોય ને કાંઈ ઉપાધિ હોય નહીં. એ ગાયલની ગાડીમાં હોવાનું જ કામ કરે. કાલે હગાઈ કરીને ઉપલેરાથી નીકળ્યા ને ત્યારથી સૂતી હતી, તે પૂગ્યા ત્યાં સુધી સૂતી, અને હવે પાછી અટાણે ઘરેથી આગળ કેવતી હતી ખુઈ જવું છે. તો ચાલો મળીએ હવે આપણે ડાયરેક્ટ માણાવદર પૂગીને.
હરખું બોલ સંભળાય. પાવભાજી. પાઉંભાજી તને ભાવે? હા. આપણે આવ્યા છીએ પાઉંભાજી ખાવા અને અહીં તો ભૂખ લાગી હતી, ચાલુ થઈ ગયું છે અને શ્રેયાબેને ચાલુ કરી છે માણાવદરની પ્રખ્યાત જય પાઉંભાજીમાં છાશ, ડુંગળીનો સલાડ અને પાઉંની ભાજી. તો ચાલો જમી ને મળીએ. ફાઇનલી મિત્રો આપણે પાઉંભાજી ખાઈ નીકળી ગયા છે. જે માણાવદરની પ્રખ્યાત જય પાઉંભાજી છે ને એ પાઉંભાજીમાં આપણે પાઉંભાજી ખાધી અને એના માટે જ આપણે ક્યાંય જમ્યા નહોતા, કેમ કે આપણે જ્યારે પણ ગામડે આવીએ ને ત્યારે એકવાર તો બપોરના ટાઈમમાં હોય તો ત્યાં પાઉંભાજી ખાઈએ જ. અને આ છે માણાવદર જુનાગઢ હાઈવે, શું સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે 32, નેશનલ હાઈવે નહીં, આને સ્ટેટ હાઈવે કહેવાય. આપ કહા થે જ્ઞાની બાબા? અને આ તળાવ અહીંયા નવું બન્યું છે અને જુનાગઢ થાય છે 34 કિલોમીટર અને વંથલી 20 કિલોમીટર. જોકે આપણે જુનાગઢ તો જવાનું હોય નહીં અને ખોટિયા ધોરીને આવે છે. એ જ બગાડે છે. તો ચાલો મિત્રો આપણે જુનાગઢ સુધીની જર્ની સ્ટાર્ટ કરીએ. જોકે જુનાગઢ નથી જવાનું, આપણે ત્યાં વંથલીથી બાયપાસ ઉપર ચડી જવાના છીએ. અને અત્યારે ભાઈ આ રોડના કાંઠે બધે લીલુંછમ ખડ હોય ને એટલે ઢોર ખાવા માટે રોડ કાંઠે હોય જ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે તમને બતાવું થોડોક રોડ. ભાઈ આપણું મોબાઈલ સ્ટેન્ડનું થોડુંક આડું આવે, એડજસ્ટ કરી લેજો એટલું. બાકી આખો રસ્તા મસ્ત દેખાય છે અને હાઈવે બી મસ્ત છે. રોડની કન્ડિશન એક નંબર છે, એટલે બહુ વાઇબ્રેશન એ આવશે નહીં. શૂટ કરતા જઈએ આપણે થોડોક રસ્તાનો નજારો. આવું એક સેટઅપ આવી જાય ને આપણે પછી તમને ડ્રાઇવિંગના વિડીયો જોવાની મજા આવશે ભાઈ. હજી ડેશબોર્ડ થોડોક વધારે આવે અને જો મોબાઈલ સ્ટેન્ડ ઊંચું રાખીએ તો થોડુંક વાઇબ્રેશન આવે, એટલે આપણે નીચે રાખી અને થોડુંક ડેશબોર્ડ સાથે તમે એડજસ્ટ કરતા રહેજો. આપણે ભૂગ્યા છીએ ડગડ અને આ ભાઈએ બાકી રાખી દીધી વૈશમાં એમ જોઈએ. પેસેન્જર હાટો આખા રોડ ઉપર ગાડી ઊભી રાખી દીધી છે. અહીંયાથી આવતો એ ભલે ને ઘરી જાય. પાઉંભાજીનો ઓટકાર આવ્યો છે. પાયલને પાઉંભાજી ખાઈને પાઉંભાજીનો ઓટકાર આવી ગયો છે. હવે શું કરવાનું? હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ને એટલે આપણે ભજીયાની દુકાન બતાવશું. જો આમાં અત્યારે કેટલા છે? 432-34 સબસ્ક્રાઈબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવીએ ત્યાં સુધીમાં 1K સબસ્ક્રાઈબર થઈ જાય ને તો આપણે દુકાનદારના વિડીયો સાથે મારુતિ ભજીયાવાળાનો વિડીયો બનાવીશું. ભાઈ તમને નામ આપી દઉં, ભાઈ એના ભજીયા કેવા છે એ તમને બતાવી. બાકી આ જય પાઉંભાજીની તો તમે માણાવદરમાં આવો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અમે પોતે 10 મિનિટ વેઇટિંગમાં હતો વારો અત્યારે પણ. ચાલો તો રસ્તાની મજા માણો હવે તમે રસ્તાની મજા માણો, અમે નીંદરની. હા, તારે તો નીંદર જ કરવી છે ને. મેં સાંભળ્યું એમ જો તું ગીત વગાડી લે તો કરો ને સાલું, હું તો વગાડું. મિત્રો આપણે હાલમાં પહોંચ્યા છીએ નરેડી ગામ. નરેડી ગામમાં મંથલી અને માણાવદરની વચ્ચે આવે છે. જુનાગઢ પોરબંદર હાઈવે છે ને એમાં. અને અહીંયા પ્રખ્યાત છે આપણે ભાઈ લસણિયા ગાંઠિયા. અહીંથી બહાર ક્યાંય સુધી જાય છે લસણિયા ગાંઠિયા. ના ભાઈ જોયું, એસટીની પાછળથી સીધે સીધા નીકળી જ જતા હતા. આ છે આપણું
ઇન્ડિયાનું ડ્રાઇવિંગ સેન્સ. અને આ છે નરેડી ગામ. અત્યારે ગિરનાર આપણે આમાંથી દેખાય છે આ બાજુથી. તમે કીધું ને મેન ગિરનાર તો દેખાતોય નથી ભાઈ. અત્યારે ગિરનારની ટેકરી હજી નથી દેખાતી. આપણે બીજી વખત ત્રીજી વખત આવ્યા ને ત્યારે આ વખતે મસ્તનો નજારો આ દેખાય અહીંથી દર્શન થયું છે. હાવ ચોખ્ખો દેખાય છે. करे तो करे क्या, बोले तो बोले. ઘેટા બકરાનું ઘારું. ટ્રેન જાય છે. ટ્રેન આ ટ્રેન છે ને રોડ ઉપર હાલે મિત્રો. ઓલી ટ્રેન પાટા ઉપર હાલે. આ ટ્રેન રોડ ઉપર હાલે. એક કે ઘેટા બકરાનું ઘારું ને એક કે ટ્રેન. ટ્રેન કહેવાય. ટ્રેન ટ્રેન કહેવાય ને. હા, એ ટ્રેન ઇન્ડિયામાં જ જોવા મળે. આપણે મિત્રો પહોંચવા આવ્યા છીએ જેતપુર. હવે પાયલને કહેવાનું એવું છે કે મને નીંદર આવે છે. એટલે નીંદર ન આવે એટલે મેં એક સજેશન કર્યું હતું કે તું યુટ્યુબમાં નવું ચેનલ બનીને વિડીયો બનાવી. હવે એની કંઈક ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવ્યો છે. એ તો જોવું ત્યાં જઈને હવે. બાકી એને અત્યારે એને જે અમૃત છે એનો માવો, ગુજરાતનો અમૃત થયો કે એનો એકનો અમૃત થયો, એ ખોવાઈ ગયા છે. એટલે એને ગોતી દઈ ગયા ગાડી સાઈડમાં ઊભા રાખી. પછી આપણે જર્ની કન્ટિન્યુ કરે. કારણ કે જો ભૂલી ગઈ છે ને મટિયાણા તો વળી ગાડી ક્યાંક ઊભી રાખીને લઈ દેવો જોઈએ. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જાજો ભાઈ. હું સુધારો કરવો એ કહી દેજો. સબસ્ક્રાઇબ વધી જાજો. સબસ્ક્રાઇબ વધી જાજો ભાઈ. હા, સબસ્ક્રાઇબ વધી જાજો નહીં, સબસ્ક્રાઇબર વધી જાજો. અચ્છા, હજી નવી નવી છો એટલે બોલવામાં અચ્છા, નવો યુટ્યુબર છે ને એટલે. હા હા, તમારે ઘરે થોડે રોજ બારે એક ને એક જ બળબડવાનું હોય. બાર गजब बेइज्जती है. જોજે કેમ કર્યું. બાકી ઓલો કે હું હોય રહી જાવ, ઓલો કે હું હોય રહી જાવ. જોઈ લ્યો ભાઈ, આ અટાણે ખટારાની હારે હાલવામાં ધ્યાન રહેજો. કેમ કે કોઈ ઢોર આડું એની પડ્યું ને તો એ સીધી આ બાજુ નાખી છે ગાડી માથે. આવી છે માથે સીધી દુઈ દેહરાની. ને આપણે ઓવરબ્રિજ ઉપર ચડી અને પછી બ્રેક કરીએ એવો વિચાર છે. ઓવરબ્રિજ ઉપર તો ઓલું પછી હોયું ન જાય એટલે આપણે સ્ટોપ કરીએ. કેમ કે હવે એને માવો ખાવો છે ને એટલે સ્ટોપ થોડો કરવાનો હોય આમાં કઈ. હવે એટલી જર્નીમાં સ્ટોપ શું કરવાના હવે. હા હા,
છીએ આપણે. હા મને ઊંઘ આવે છે લે. તને ઊંઘ આવે તો માવો ખાઈ લે. એટલે માવાનો સ્ટોપ કરી દો આગળ કોટલે જે જોઈને. કલાક ચાલી ધીમી થઈ એવું લાગે મને. આમ હું છે તળમાં ઊભી રાખો ને ઉપાધિ તો સીધી હોય જ છે. અહીંથી પછી ગામડાનો નજારો બતાવું આખરી હું તમને. હો જેતલસર ગામ હા જોઈ શકો છો. આ છે જેતલસર ગામડું અને આપણી ગાડી સ્ટોપ છે અહીંયા. અને આમ જાઓ એટલે જુનાગઢ સોમનાથ બાજુ અને આમ જાય છે ડાયરેક્ટ રાજકોટ અમદાવાદ. ભાઈ પવન બહુ મસ્ત છે. રિંગ ભાઈ તમે નહીં જોઈ હોય કઈ. શ્રેયુબેન ની છે. હોનાની છે ને બેટા? હોનાની રિંગ છે. મહિલા માવા મહિલા માવા વગર નાકામ ભાઈ. કિસાબેન જોઈ લ્યો ફૂલ આરામ કરે. મટિયાણાથી નીકળ્યા ત્યારના કોટલેથી નીકળ્યા ત્યારના. શ્રેયુબેન આરામમાં છે અને આ હોઈ જવાનું ગઈ. અને આપણે હવે જર્ની સ્ટાર્ટ રાખવી જ પડશે. હવે કઈ જાજુ છે નહીં. 35 કિલોમીટર જેવું છે એટલે અડધી કલાકનો રસ્તો છે. હા એટલે જ તમે કહો કે હવે તો સુઈ જતે વાંધો નહીં. હમણાં પૂગી જશું આપણે. એટલે જ તમે એમ કરો. શું કર્યું ભાઈ? કાંખમાં છોકરો ગામમાં ગોઈતું. બસમાં એના માવા પડ્યા હતા અને આખી ગાડી ગોતી લીધી છે. આખી ગાડી કઈ ન આપણે તો કઈ વ્યસન છે નહીં એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. માંગો છો આપણે હાઈવા ઉપર નીંદર આવી છે તો ગાડી બ્રેક કરીશું. આ છોકરીને એના બા ને એના દાદાની જ ઉપાધિ હોય. બા છે ભાઈ, એના બા છે ને ગોંડલ છે ભાઈ. અમે જઈએ છીએ ગોંડલ ત્યાં છે. હો નહીં હોય તો શું કરશે? નહીં હોય તો કાંઈ ન કરે. મારી છોકરી ડાઈ છે. છોકરી ડાય છે, સ્કૂલે જાય. બીજો નંબર અમારા શ્રેયુબેન નો આવ્યો હતો. શ્રેયુનો નંબર આવે સ્કૂલમાં. બીજો નંબર આવ્યો તો પાણી પાણી પી લઈએ. કારણ કે જુનાગઢ થી પાણી પાવાની વાત હતી. અહીં પાણી પાય છે જેતલસર પૂગી. અમારા શ્રેયુબેન ને સ્કૂલે બીજો નંબર આવ્યો હતો. એ કે બે ઝાપટું મારીને તે દિવસ મોકલ્યું ને તે દિવસ જ બીજો નંબર આવ્યો. જો તો ખરા કેવા માણા થઈ ગયા લે. હાલો ચાલો. બે ખટારા વચ્ચે ગાડી હાલી દીધો એમ જોઈએ. આમ તો ત્રણ ની વચારે. આપણે એવી કઈ ઉતાવળ છે નહીં. આ ભાઈ નિરાઈત વાળા છે, ફ્રોન્ક્સ વાળા ને આપણે નિરાઈત વાળા છીએ. ધીમે ધીમે આઈકે જઈએ. પછી બિચારાથી બ્રેક લાગે નહીં પછી કહીએ ખટારા વાળા એ 4 વ્હીલ બોઈ નાખી. ખટારા વાળા એ નહોતી બોઈ, આપણે ખટારા ને વચમાં ગયા હતા. ખુલ્લો પટ મળે એટલે લીવર તમે ખેંચી લ્યો. આ પાયલ ને પાઉંભાજી ને ઓટકાર આવ્યા આવે છે. હટી હટીને ખાધી છે. થોડી ખાતી હોય તો ખાલી થઈ ગયા આખી. સારું કહેવાય. સસ્તું ને સારું. 185 રૂપિયામાં 2 જણા ધરાઈ ગયા. તઈ નહીં આમ તો શ્રેય ખાધું. કીશું હોતી હતી નકર કીશું પાઉં ખાય. તો ફાઇનલી મિત્રો આપણે 4:30 વાગે પૂગી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા આરામથી. અને પછી થોડાક ભૈડિયાના કામમાં પડી ગયા હતા એટલે ફ્રી થયા છીએ. તો વિડીયો જૂનો છે એ પેલા એડિટ કરીને અપલોડ કરી દઈએ અને આ વિડીયો કાલે આવી જશે. તો ફટાફટ કહીએ
ચાલે એટલે તમે જોતા જ એટલે બીજા દિવસે સ્લીપ આવી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટથી ચેનલમાં જે કોઈ ન હોય એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો.